હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. વેલકમ બેક ટુ પાઠશાળા. આઈ હોપ કે તમારી તૈયારી જોરદાર ચાલતી હશે. આપણે રિઝનિંગનું પહેલું ચેપ્ટર પૂરું કર્યું છે, રોમન અંક હતું, અને બીજું ચેપ્ટર પૂરું કર્યું છે, ક્રમ હતું. આજે આપણે ત્રીજો ચેપ્ટર શરૂ કરીએ છીએ, જે છે બેઠક વ્યવસ્થા. બેઠક વ્યવસ્થા એટલે થાય સિટિંગ અરેન્જમેન્ટ. સિટિંગ અરેન્જમેન્ટ બરાબર છે. હવે સિટિંગ અરેન્જમેન્ટ હું ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર માનું છું, કારણ કે જ્યારે સિટિંગ અરેન્જમેન્ટ તમને પૂછ્યું હોય ને, તો એ જે તમને ક્વેશ્ચન પૂછ્યા હોય ને 3, 4, 5 એમ પૂછ્યા હોય છે, કાં તો એ પઝલ એક જાતની કહેવાય કે એક ટાઈપ છે પઝલનો સિટિંગ અરેન્જમેન્ટ, જે બેઠક વ્યવસ્થા આપણે કહીએ છીએ એ. હવે બેઠક વ્યવસ્થાનો તમને છે ને સ્ટેટમેન્ટ આપેલા હોય, એની ઉપરથી તમારે ગોઠવવાના, અને એ ઉપરથી તમને ક્યારેક 3 ક્વેશ્ચન હોય, અમુક એક્ઝામમાં 4 ક્વેશ્ચન હોય, અમુક એક્ઝામમાં 5 ક્વેશ્ચન સુધીના પણ હોય છે. એટલે હું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલા માટે ગણું છું, કેમ કે જો એ તમને આવડ્યા ને તો તમને એક આરે તમારે 5 માર્ક તમારા કન્ફર્મ પાક્કા, અને જો ન આવડ્યું ને તો 5 માર્ક એક આરે જાય. બરાબર છે. તો હવે સિટિંગ અરેન્જમેન્ટમાં કઈ રીતનું હોય, તો તમને એમ આપ્યું હોય કે એક જે સર્કલ, એક વર્તુળાકાર આકારમાં કેટલા લોકો બેઠા છે તેને તમારે ગોઠવવાનું. કાં તો એમ કે એક લાઈનમાં આટલા ઊભા છે તો એને તમારે ગોઠવવાનું, કાં તો ઘણીવાર એમ કે ષટકોણાકાર કે આવી રીતે, તો આમાં તમારે ગોઠવવાના. બરાબર છે. એવી રીતે કે ઘણીવાર એમ કે ચોરસ બેઠા છે, ઘણીવાર એમ કહેશે કે લંબચોરસ બેઠા છે, એમ કે લંબચોરસમાં જે નાની જે સાઈડ છે એમાં 1 જણા બેઠા છે, અને મોટી સાઈડમાં 2 જણા બેઠા છે, એમ ટોટલ 6 જણા બેઠા છે. એ રીતનું કે ચોરસ છે તો એમ કે દરેક સાઈડમાં 2 જણા બેઠા છે, એમ ટોટલ 8 જણા બેઠા છે. એ રીતનું કે ઘણીવાર એમ કે ત્રિકોણાકાર છે, એમાં કોર્નર ઉપર 3 બેઠા છે અને સાઈડમાં 3 બેઠા છે, એમ ટોટલ 6 જણા બેઠા છે. એ કે એટલે અલગ અલગ આકારમાં તમારે જેટલા માણસો તમને કીધા હોય એ પ્રમાણે તમારે ગોઠવવાના હોય. હવે ઈ તમને કેવી રીતે કીધું હોય, તમને એમ કે હવે વાંચો, તમે જ્યારે ઈ સોલ્વ કરો ને, તમે ગોઠવી નાખો, એ ઉપરથી જે ક્વેશ્ચન તમને પૂછે ને, ક્વેશ્ચન છે ને સાવ ઈઝી હોય. સાવ એટલે એમ કહું કે સાવ ઈઝી, બધાને આવડે. એકવાર તમે એને ગોઠવી નાખ્યા, કે તમે અરેન્જમેન્ટ કરી નાખી સિટિંગ ની, કે ગમે આકારમાં તમને એમ કે વર્તુળમાં તમારે ગોઠવવા નહીં, વર્તુળમાં તમે ગોઠવી નાખ્યા પછી એની ઉપરથી ક્વેશ્ચન પૂછે ને, એ સાવ ઈઝી હોય. જે ગોઠવવું છે ને એ જ અઘરું કામ છે. હવે તમને એમ કીધું, ધારો કે ટોટલ 8 જણા છે, 8 લોકો બેઠા છે. ઈ છે A, B, C, D, E, F, G, H. બરાબર છે. 8 કીધા છે, અને એમ કીધું છે વર્તુળાકારમાં. હવે જો મારું માનો ને, આ વર્તુળાકારમાં 8 તમે આવી રીતે ગોઠવો. બરાબર. એની બદલે હું કહું છું આવી રીતે તમારે કરવાનું, આવી રીતે. મિનિટ. ઓકે, આ થઈ ગયા 8. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 જણા બેસી લીધા. હવે આ હું કરું છું ને એનું કારણ એ છે કે ઘણીવાર જ્યારે તમારે 4 જણા બેસાડે, કે 6 જણા બેસાડે, 8 બેસાડે, તો એમાં છે ને ઘણીવાર સામસામા માટે ક્વેશ્ચન પૂછે છે. કે અહીંયા ધારો કે એ આવ્યું હોય અને અહીંયા ઈ આવ્યું હોય, તો તમને ક્વેશ્ચન એવા પૂછે કે એની સામે કોણ બેઠું છે. તો તમે આ કરો, આવી રીતે કરો આ સર્કલમાં, અને ભૂલથી આઈનું ક્યાંક અહીંયા થઈ ગયું તો તમને ખબર ન પડે કે એની સામે કોણ બેઠું છે. આમાં તમે તરત જોઈ શકો કે એની સામે કોણ છે, તો કે ઈ છે. એટલે હું કહું અને મારું માનો તો આવી રીતે કરવાનું. બધા ભલે એમ કહેતા હોય કે સર્કલમાં બેસાડવાનું, પણ હું કહું છું કે આવી રીતે. આ 4 જણા બેઠા છે તો આવી રીતે કરો, કે 1, 2, 3 અને 4. તમને એમ કે 5 જણા બેસાડવાના, તો આ 4 કરી નાખ્યા, પછી એક સાઈડ થી આમ કરી નાખો. બરાબર છે. હવે એમ કે 6 જણા બેસાડવા છે, તો 1, 2 અને આ હજી કરો, એટલે 1, 2, 3, 4, 5 ને 6. 6 જણા બેસી લીધા. હવે તમે ગમે એને સામે બેસાડો ને, એટલે તમારે એની સામે કોણ છે ને એ તમને તરત જ મળી જાય, તમારે ગોતવું પડે નહીં. બરાબર છે.
આ તો આપણે 6 નું કર્યું, આ મેં તમને 8 નું કરીને બતાવ્યું, આ 5 નું કર્યું, 7 નું હોય તમે કરો તો આવી રીતે આ 4 થઈ ગયા, 1 2 આ 3 4 આ 5 6 થઈ ગયા, અને હજી એક અહીંથી કરી નાખો તો 7 થઈ ગયા. જો અહીંથી કાઉન્ટ કરો 1 2 3 4 5 6 અને 7, આ 7 નું થઈ ગયું. એટલે જ્યારે વર્તુળાકાર કીધો ને ત્યારે આપણે વર્તુળ કરવાનું નહીં, આવી રીતે જ કરવાનું. 8 જણાનું મેં કર્યું, આ 8 નું મેં તમને બધું જ કરીને બતાવ્યું, બરાબર છે. 4 થી લઈ અને 8 સુધીનું મેં તમને કરીને બતાવ્યું. હવે આમાં છે ને અલગ અલગ તમને સ્ટેટમેન્ટ કહેશે કે કેવી રીતે કરવાનું. જો હું તમને કહું કે 8 લોકો A B C D E F G H, ઓકે 8 જણા થઈ ગયા. એમ કીધું છે વર્તુળાકારમાં બેઠા છે, એટલે આપણે વર્તુળાકારમાં નહીં, આપણે કેમ બેસાડવાના, આમ બેસાડીએ છીએ. આ થઈ ગયા 8 જણા, બરાબર છે. હવે એમ કીધું છે કે બી છે બી એ સી ના જમણે બીજો બેઠો છે, બરાબર. હવે એક વાત યાદ રાખવાની કે જેની પાછળ આવી રીતે નાની નું એવું આપ્યું હોય ને ત્યાંથી આપણે કરવાનું શરૂ કરવાનું, ત્યાંથી વાંચવાનું કે સી ના જમણે બીજો કોણ બેઠો છે, બી. હવે જે અહીંયા જે બેઠો હોય ને એ તમારી રીતનું, તમારી સાઈડ નો જ બેઠો હોય એવી રીતનું કહેવાય. જો તમે અહીંથી જોવો ને તો આ તમારી જમણી બાજુ થઈ, તો આ અહીંયા જે બેઠો હોય ને એની જમણી બાજુ આ થશે, અને આ જે તમારી ડાબી બાજુ થઈ તો અહીંયા જે બેઠો હશે ને એની ડાબી બાજુ તે આ થશે, બરાબર. હવે જો તમે અહીંથી કરો ને, હું અહીંથી શરૂ કરું, તમે અહીંથી શરૂ કરો કે અહીંથી શરૂ કરો કે અહીંથી શરૂ કરો, તમે ગમે ત્યાંથી શરૂ કરો, આપણો જવાબ, આપણો બેનો જવાબ તો સરખો જ આવે. પણ હું એમ કહું છું કે તમારે શરૂ છે ને અહીંથી કરવાનું, કેમ કે દિશા તમારે છે ને કરવામાં સરળ રહેશે. કે હવે તમારી જમણી જે દિશા થશે ને એ જ એની જમણી દિશા, અને તમારી જે ડાબી દિશા ને એની તે ડાબી દિશા, એટલે તમને છે ને કરવાનું ઈઝી પડશે. અહીંથી કરો તો મને કઈ પ્રોબ્લેમ નથી, પણ એની જમણી દિશા છે ને આપણી ડાબી થઈ જાય, બરાબર છે. એની જમણી આ થાય, એ આપણે જોઈએ ને તો આપણી ડાબી સાઈડ ની હોય, બરાબર છે. એટલે હું સજેસ્ટ કરું કે શરૂઆત છે ને અહીંથી નીચેથી કરવાનું, એટલે આપણે એ દિશા પ્રમાણે આપણે કરીએ કે. અને ક્યાંથી શરૂ કરવાની, કે જેની પાછળ ના ની નું એવી રીતનું આપ્યું ને ત્યાંથી લખવાનું શરૂ કરવાનું, અને વાંચવાનું એ જ રીતે. પહેલા તમે વાંચ્યું કે બી એ સી ના જમણે બીજો, હવે જયારે કરવામાં શું કરવાનું કે સી ના જમણે બીજો કોણ, બી. અહીંયા લખવાનું કે સી ના જમણે, એટલે આ સાઈડ બીજો, આ પહેલો ને બીજો, બીજો કોણ છે તો કે બી, બરાબર. હવે એમ કીધું છે કે એ બી ના ડાબે ત્રીજો બેઠો છે એવું કીધું હોય. મેં તમને શું કીધું હતું, ક્યાંથી વાંચવાનું, નાની નું થી શરૂ કરવાનું, તો કે બી ના ડાબે ત્રીજો કોણ બેઠું છે, એ. તો બી આપણને ખબર છે અહીંયા છે, એની ડાબે, ડાબી સાઈડ કઈ થઈ, આ સાઈડ થઈ, અને આ કઈ થઈ, જમણી સાઈડ થઈ. તો બી ના ડાબે ત્રીજું કોણ બેઠું છે, આ 1 2, અને ત્રીજું કોણ બેઠું છે તો કે એ બેઠો છે, બરાબર છે. હવે એક વાત તમે જોવો ને, તો આ જે અહીંયા નીચે બેઠો છે ને એની જમણી બાજુ આ થઈ, અને એની ડાબી બાજુ આ થઈ. તો એક વાત તમને નો યાદ રહે ને તો તમારે કરવાનું કે બધાની ડાબી જમણી બાજુ છે ને આ થશે, અને બધાની ડાબી બાજુ છે ને આ થશે. તમે અહીંયા આવો, આની જમણી બાજુ આ સાઈડ થઈ, તો આની જમણી બાજુ આમ જ થશે. આ લોકો આ સાઈડ થી ડાબી બાજુ અહીંયા થઈ, તો અહીંયા જે બધા હશે એની ડાબી બાજુ આમ જ થશે. એટલે જો નો યાદ રહે ને તો આ રીતે યાદ તમે રાખી શકો. અને આવી રીતે સ્ટેટમેન્ટ આપેલા હોય ને એ ઉપરથી તમારે આ ગોઠવતા જવાનું. હવે આગળ જોઈએ કે ઈ એ સી ના ડાબે ચોથો બેઠો છે,
બરાબર છે. તો શું થાય, આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું કે જ્યાં ના ની નું આપ્યું હોય ત્યાંથી. તો કેવી રીતે વાંચવાનું કે સી ના ડાબે ચોથો ઈ બેઠો છે, તો સી ના ડાબી બાજુ એટલે આ સાઈડ થયો ડાબી બાજુ, ચોથો એટલે કે 1 2 3 અને 4, આ ચોથો કોણ બેઠો છે તો કે ઈ બેઠો છે. હવે એમ કે છે એવું લખ્યું હશે એક કે બી ની સામે એચ બેઠો છે, તો બી આપણને આવેલો છે, તો અહીંયા કોણ બેઠું છે એચ બેઠો છે. હવે એવું પણ કહે કે સી અને ડી પાડોશી છે. બરાબર, પાડોશી છે એટલે એનો મતલબ શું થયો કે સી અને ડી બાજુ બાજુમાં બેઠા છે. હવે તમે સી નું બાજુમાં આઈ થાય અને સી ની બાજુમાં અહીંયા આઈ થાય. હવે સી ની બાજુમાં તો અહીંયા એ આવેલો છે એટલે એક જ જગ્યા બાકી છે, એટલે અહીંયા ડી આવી જશે. બરાબર છે. હવે એમ કીધું હોય બાકી કયું રહ્યું એ બી સી ડી ઈ એફ બાકી ને જી બાકી છે ને. ઓકે, એમ કીધું છે બી અને એફ પાડોશી નથી. બરાબર, આવી રીતનું કીધું હોય તો એમ કે બી અને એફ પાડોશી નથી, એનો મતલબ એમ થયો કે બી અને એફ છે બાજુ બાજુમાં બેઠા નથી. તો બી થી એફ અહીંયા નહીં આવે અને એફ અહીંયા નહીં આવે. બરાબર છે. જો એફ ક્યાંય બધે તો બેસી ગયા છે, એક બે જ જગ્યા ખાલી હતી, એક આ જગ્યા ને એક અહીંયા જગ્યા, બે જ ખાલી છે. હવે એમ કીધું કે એફ તો અહીંયા નો આવે, એફ આવશે અહીંયા નહીં, તો એફ ક્યાં આવશે અહીંયા આવી ગયો. હવે જો એફ અહીંયા આવી ગયો તો હવે ખાલી શું બચ્યું, બધા બેસી ગયા, ખાલી જી બચ્યો અને એક જ જગ્યા બચી, તો જી અહીંયા આવી ગયો. હવે તમે આખું પઝલ કરી નાખી, તમે બધાને બેસાડી દીધા. ઓકે, એની ઉપરથી તમને ક્વેશ્ચન પૂછે કે ક્વેશ્ચન એમ પૂછે કે જી ની ડાબે બીજું કોણ બેઠું છે. તો જોવાનું, જી જો સી ની જમણી આ થઈ હતી તો જી ની જમણી આ થઈ, અને સી ની ડાબી આ સાઈડ થઈ હતી તો જી ની ડાબી આ સાઈડ થઈ. જી ની ડાબી અને કીધું છે બીજું કોણ બેઠું છે, તો જી ની ડાબી આ પહેલું થયું, તો બીજું કોણ બેઠું છે તો કે ડી બેઠો છે, તો ડી આપણો આન્સર થાય. બીજો ક્વેશ્ચન એમ પૂછ્યો હોય કે ડી ની સામે કોણ બેઠું છે, તો આ ડી છે તો એની સામે કોણ બેઠું છે, તો આ જે એની લાઈનમાં જે સામું હોય ઈ બેઠો છે, તો કોણ બેઠું છે એફ, તો એફ એનો આન્સર થશે. પછી એવો ક્વેશ્ચન હોય કે એચ ના પાડોશી કોણ છે, તો એચ ના પાડોશી કોણ થાય, એ થાય અને એફ થાય. તો તમને ઓપ્શન એ જ રીતના હોય કે સી ડી આપેલા હોય, જી બી આપેલા હોય, એ એફ આપેલા હોય, તો તમારો આન્સર શું થાય એ એફ. બરાબર, આ રીતના તમારા સ્ટેટમેન્ટ હોય અને આ રીતના તમારા ક્વેશ્ચન હોય. તમે આ બનાવી નાખો, આખું ગોઠવણ કરી નાખો એટલે ક્વેશ્ચન એકદમ ઈઝી થઈ જાય. આ ગોઠવણ તમારી સાચી થાય એટલે 5 માર્ક તમારા પાક્કા. બરાબર છે. હવે મેં તમને પહેલા કીધું એમ કે તમને ગમે આપીએ કે વર્તુળમાં આપીએ કે ચોરસમાં આપીએ, કે મેં તમને વર્તુળનું એક એક્ઝામ્પલ લઈને બતાવ્યું કે આ રીતના સ્ટેટમેન્ટ હોય અને આ રીતના ક્વેશ્ચન હોય અને આવી રીતે કરવાનું. હું તમને લાઈનમાં કરીને બતાવું કે તમને એમ કીધું હોય કે એક લાઈનમાં 6 લોકો બેઠા છે, એ બી સી ડી ઈ અને એફ, 6 લોકો બેઠા છે. હવે એમ કીધું છે 6 લોકો બેઠા છે એટલે એક લાઈનમાં આપણે કરી નાખવાનું કે 1 2 3 4 5 ને 6, આવી રીતે ડ્રો કરી નાખવાનું એટલે તમને ખબર પડે.
હવે એમ કીધું છે કે એવું પહેલા સ્ટેટમેન્ટ આપ્યું હોય કે સી અને એફ છેડે બેઠા છે. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, હવે તમને એમ કીધું છે કે સી અને એફ છે સી ને એફ ઈ છેડે બેઠા છે. તો આ છે ને ઈ છેડા કહેવાય. એમ કીધું છે સી અને એફ છેડે બેઠા છે, એટલે જો સી આ સાઈડ હોય તો એફ અહીંયા હોય, અને જો એફ અહીંયા હોય તો સી અહીંયા હોય. હવે ક્યાં છે આપણને કીધું નથી. બીજું સ્ટેટમેન્ટ એવું કે બી એ સી ની જમણે બીજો બેઠો છે. હવે તમે આમાં જુઓ ને તો સી ની જમણી તો આ થાય, તો સી ની જમણી તો કોઈ બેસી શકે જ નહીં, એટલે આ વાળું કેન્સલ થઈ જશે. આ સાચું કે સી અને એફ જ હોય, તો આ સી ની જમણે બીજું બી થાય. આ સી ની જમણી બાજુ એટલે આ સાઈડ થઈ, આ પહેલું અને એની આ બીજું, એટલે બી અહીંયા બેસી ગયો. હવે પછી કીધું હોય કે એ બી નો પાડોશી નથી, એટલે કે બી ની બાજુમાં એ આવશે નહીં, તો એ અહીંયા નો આવે અને એ અહીંયા નો આવે, તો એક જ ખાલી જગ્યા રહ્યા, તો એ અહીંયા આવશે. ઓકે, હવે કીધું હોય કે બી એ ઈની ડાબે બીજો બેઠો છે. તો આપણે ક્યાંથી વાંચવાનું? ની નું ના ની નું મેં કીધું ઈ લખ્યું હોય ત્યાંથી, તો કે ઈ ની ડાબે બીજો ડી બેઠો છે, તો કે ઈ આ એની ડાબી બાજુ, આ પેલો નહીં અને બીજો કોણ બેઠો છે? ડી. તો બે જ જગ્યા ખાલી રહી, તો ડી અહીંયા આવશે અને ઈ અહીંયા આવશે. તો આ આપણી અરેન્જમેન્ટ આખી થઈ ગઈ. આ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે ગોઠવી નાખ્યું. એ ઉપરથી હવે તમને ક્વેશ્ચન તો બધાને આવડે જ તે. તમને એમ પૂછે કે સી ની જમણી બાજુ ચોથું કોણ બેઠું છે? સી ની જમણી બાજુ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું કોણ બેઠું છે? તો કે એ. એવો ક્વેશ્ચન પૂછે કે એફ ની જમણી બાજુ કોણ બેઠું છે? તો તમે જો એફ ની જમણી બાજુ તો આ થાય કોઈ બેઠું નથી,
તેવું આપે કે કોઈ બેઠું નથી. આવા ક્વેશ્ચન પૂછે છે. તમને ઓપ્શન આપ્યો હોય કે સી, ડી, બી અને એ કેવો ઓપ્શન હોય કે કોઈ બેઠું નથી. પછી એવો ક્વેશ્ચન હોય કે ડી અને ઈ ની વચ્ચે કોણ બેઠું છે? તો ડી અહીંયા છે, ઈ અહીંયા છે, તો વચ્ચે કોણ બેઠું છે? તો કે બી. તો આપણો આન્સર થશે બી. આવી રીતે ક્વેશ્ચન એ લોકો પૂછે. તો આ મેં તમને લાઈન નું બતાવ્યું. પહેલા મેં તમને સર્કલ નું બતાવ્યું હતું, પછી લાઈન નું બતાવ્યું. ઇરેઝ નથી થતું, કઈ વાંધો નહીં. અહીંયા જે સમજાવી લો પછી આ ક્વેશ્ચન કરીએ. બરોબર. હવે એમ કીધું છે કે ટોટલ 6 લોકો છે અને વર્તુળાકારમાં બેઠા છે. મેં તમને કીધું વર્તુળ હોય તો એક વર્તુળ નહીં કરવાનું, આપણે આ રીતે કરવાનું. આ 6 જણા બેસી ગયા, તો ગણી લો 1 2 3 4 5 અને 6. 6 જણા થઈ ગયા. કેટલા કયા છે? તો કે A B C D E ને F. એટલા વર્તુળાકાર 6 લોકો બેઠા છે. ઓકે. હવે તમને એમ કીધું છે કે સી ની જમણે બીજો ઈ બેઠો છે. આ તો તમને સીધું જ આપી દીધું કે સી ની જમણે બીજો ઈ બેઠો છે. તો કે આ સી એની જમણી બાજુ કઈ થઈ? આ સાઈડ. તો પહેલો નહીં અને બીજો કોણ બેઠો છે? ઈ બેઠો છે. બરોબર છે. હવે તમને એમ કીધું કે એ ઈ નો પાડોશી છે પણ સી નો પાડોશી નથી. તો શું કીધું છે કે એ ને ઈ તો સાથે બેઠે છે પણ એ ને સી સાથે બેસતા નથી. હવે જો તમે એ ઈ ને એ અહીંયા કરો તો એ ને ઈ તો સાથે બેઠે છે પણ સી ને એ નથી સાથે બેઠી શકતા, એટલે એ અહીંયા આવશે નહીં. તો એ ક્યાં આવશે? અહીંયા જ આવે, કેમ કે એ ને ઈ ને તો આપણે બાજુમાં જ રાખવાના છે. ઓકે. આ તમારું પહેલું સ્ટેટમેન્ટ. આ બીજું સ્ટેટમેન્ટ. ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ તો કે બી ના ડાબે બીજો એ બેઠો છે. બી ના ડાબે બીજો એ બેઠો છે. બરોબર. હવે તમે એમ કહો આમાં બી તો મેં મૂક્યો જ નથી, તો બી ના ડાબે કેમ કરું? હવે આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય ને તો આપણે આ બીજું જોવાનું છે. બીજું આપણને આપ્યું હોય ને જે આપણે બેઠેલું છે ને એ આપણે તમારે જોવાનું. આ કયું છે? એ. તો આપણે જોવાનું એ બેઠો છે, તો કે હા એ તો બેઠો છે. હવે આને ઊંધું વાંચવાનું. જ્યાં ડાબું હોય ને એને વાંચવાનું જમણું. તો એમ વાંચવાનું કે એના જમણે બીજો બી બેઠો છે. તો એનું જમણું કયું થયું? આ સાઈડ નું થયું. આ સી નું જમણું આ થયું, તો એનું આ સાઈડ જ થાય. એના જમણે પહેલો ને બીજો કોણ બેઠો છે? બી બેઠો છે. જો હવે તમે ક્રોસ વેરિફિકેશન કરો કે બી ના ડાબે બીજો એ, તો તમે જુઓ કે આ બી છે એનો આ ડાબી સાઈડ થયું. બી ના ડાબે આ પહેલો ને બીજો કોણ બેઠો છે? એ આવી ગયો. એટલે મેં તમને શું કીધું? હું ફરી સમજાવું. આવું સ્ટેટમેન્ટ હોય કે બી ના ડાબે અહીંયા એ હતો આપણો. ઓકે. બી ના ડાબે બીજો એ બેઠો છે. હવે બી તો ક્યાંય આપણે હજી બેઠેલો તો છે જ નહીં, તો તમે બી ના ડાબે બીજો એ કેવી રીતે બેઠાડો? તો તમારે આ બીજું જોવાનું. આજે બીજું આપ્યું હોય ને કે આમાં શું આપ્યું છે? એ આપ્યો છે. તમારે અરેન્જમેન્ટમાં જોવાનું કે એ ક્યાંય છે, તો કે હા એ તો આપણે બેસાડી દીધો છે. તો હવે આપણે એ થી બી સુધી કરવાનું છે. તો એમાં તમારે શું વાંચવાનું? આ તમને ડાબું આપ્યું હોય ને તો તમારે જમણું વાંચવાનું. જો જમણું આપ્યું હોય ને તો તમારે વાંચવાનું ડાબું. તો આપણે શું વાંચવાનું કે એ ના જમણે બીજો બી બેઠો છે. તો
તો કે એ ના જમણી બાજુ એટલે આ થાય, જમણી બાજુ પેલો ને બીજો કોણ બેઠો છે? બી બેઠો છે. જ્યાં સુધી પ્રેક્ટિસ કરો છો ને કોન્ફિડન્સ ન આવે ને ત્યાં સુધી ચેક કરી લેવાનું કે બી ના ડાબે બીજો એ થઈ ગયો, તો કે આ બી ના ડાબી સાઈડ પહેલો ને બીજો એ, હા એ તો થઈ ગયો, બરાબર કન્ફર્મ છે. જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે વેરિફિકેશન કરવાનું ફરી કે બી ના ડાબે બીજો એ બેઠો છે, ચેક કરી લેવાનું કે બરાબર બેઠાડ્યા છે ને આપણે. એક્ઝામમાં આવી રીતે કરવાની, તમારી પ્રેક્ટિસ જ એ રીતની હોવી જોઈએ કે એ નો જોઈને સીધું જમણે બીજો બી બેઠા એટલે સાચું જ થવું જોવે, બરાબર છે. પછી એવું સ્ટેટમેન્ટ હોય કે ઈની તરત ડાબે ડી બેઠો છે, તો ઈની જમણી બાજુ અને ઈની ડાબી બાજુ ને તરત ડાબે ડી બેઠો છે. ને પછી એવું કીધું હોય કે ડી ની સામે કયું બાકી છે? એફ બેઠો છે, તો કે ડી ની સામે કોણ બેઠું છે? તો કે એફ બેઠો છે. હવે તમારે જોવાનું, જો એ આપણે બેસાડી દીધો, બી બેસાડી દીધો, સી બેસાડી દીધો, ડી બેસાડ્યો, ઈ બેસાડ્યો અને એફ પણ બેસાડી દીધો. 6 હતા અને 6 જણા બેસાડી દીધા. આ તમને સ્ટેટમેન્ટ ન આપ્યું હોય તોય તે છેલ્લે તો એફ જ બાકી હતો ને આ એક જ જગ્યા બાકી હતી, તો ત્યાં એજ ઈ આવી જાય. જેમ કે આ નથી આપ્યું તમને, સામે વાળું નથી આપ્યું, આટલું તમે એરેન્જમેન્ટ કરી નાખ્યું, બરાબર છે. હવે તમે જો આમાં કેટલી જગ્યા બાકી રહી? તો કે આ એક જ જગ્યા બાકી રહી, અને આ એ બી સી ડી એફ માંથી કોણ બાકી રહ્યું? તો કે એફ એક જ બાકી રહ્યું, એટલે એ અહીંયા જ આવે, બીજો તો કઈ જગ્યા છે જ નહીં. એટલે આપણું અરેન્જમેન્ટ થઈ ગયું. એટલે જ્યારે ની વાળો જે હોય તો ત્યાંથી જ આપણે વાંચવાનું. અને આમાં આપણે શું શીખ્યા કે તમને બી ના ડાબે બીજો એ એવી રીતે છે, પણ બીજ હજી બેઠો ન હોય તો એના ડાબે બીજો એ કેવી રીતે બેસાડીએ? તો આપણે એ થી જવા માટે અહીંયા ડાબુ આપ્યું હોય તો જમણું ને જમણું આપ્યું હોય તો ડાબુ, એમ ઊંધું કરી નાખવાનું. તો એના જમણે બીજો બી, એવી રીતે વાંચવાનું. હવે આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે આપણને તમને લોકોને આઈડિયા આવશે. ઓકે, મેં એમાં કીધું છે 5 વ્યક્તિ પી ક્યુ આર એસ અને ટી એક ગોળાકાર ટેબલ ઉપર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. હવે આમાં છે ને મેજોરિટી કેન્દ્ર ઉપર મુખ રાખીને બેઠા હોય ને એવો જ ક્વેશ્ચન હોય. બેંક ને એવી બધી એક્ઝામ હોય ને તેમાં એવું આપે કે ટોટલ 6 જણા છે, એમાં 3 જણા કેન્દ્ર તરફ મુખ કરીને બેઠા છે અને 3 જણા કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મુખ કરીને બેઠા છે. પણ આપણી એક્ઝામમાં મેજોરિટી કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા હોય ને એવો જ ક્વેશ્ચન પૂછે છે. 5 વ્યક્તિ પી ક્યુ આર એસ અને ટી એ ગોળાકાર ટેબલ ઉપર બેઠા છે. તો આપણે 5 વ્યક્તિ બનાવશું. ગોળાકાર ટેબલ હોય તો આપણે ગોળ કરવાનું નહીં. ઓકે, આ 5 વ્યક્તિ થઈ ગયા. એક જ સેકન્ડ. ઇરેઝર નથી કામ કરતું, 2 મિનિટ વેઇટ કરજો. આપણે અહીંયા બનાવી નાખીએ. ચાલો, ઓકે, આ 5 વ્યક્તિ થઈ ગયા. હવે એમ કીધું છે પી એ આર ની તરત ડાબી બાજુએ છે. તો આપણે ક્યાંથી વાંચવાનું કે આર ની તરત ડાબી બાજુએ કોણ છે? તો કે પી. આપણે અહીંથી જ શરૂ કરવાનું, એ જ હેબિટ પાડવાની કે અહીંથી તમે શરૂ કરો. આર ની તરત ડાબી બાજુ, આ ડાબી બાજુ થઈ. આર ની તરત ડાબી બાજુએ કોણ છે? તો કે પી છે. પછી કીધું છે ટી એ આર કે પી ની બાજુમાં નથી. પી ની બાજુમાં ટી નથી એટલે ટી અહીંયા નહીં આવે, આવી રીતે લખતા જવાનું. આર ની બાજુમાં તે ટી નથી એટલે ટી અહીંયા નહીં આવે, તો એક જ જગ્યા બાકી રહી તો ટી અહીંયા આવશે.
મેં કીધું છે ક્યુ એ એસ ની ડાબી બાજુ એ બીજા ક્રમે છે. તો હવે આપણે ક્યુ નથી ને એસ નથી, તો શું કરવાનું? આવી રીતે લખવાનું. પેલા વાંચવાનું કે એસ ની કઈ બાજુ? તો ડાબી બાજુ, એટલે આ સાઈડ ડાબી બાજુ એ બીજા ક્રમે. તો એક છોડીને બીજા ક્રમે કોણ છે? તો કે ક્યુ છે. હવે તમે એસ અહીંયા કરો, અહીંયા તમે એસ કરો તો એસ ની ડાબી બાજુ આ થઈ, તો પહેલી ને બીજા ક્રમે તમે ક્યુ અહીંયા ન કરો, કેમ કે અહીંયા ઓલરેડી તો પી આપેલો છે. એક જગ્યાએ તમે બે તો બેસાડી નાખો, તો અહીંયા એસ આવશે નહીં. તો એસ ક્યાં આવશે? જો એસ ત્યાં ન આવે તો એક જ જગ્યા ખાલી રહી, એસ અહીંયા આવશે. બરાબર છે? તો આ એની ડાબી બાજુ થઈ. તો એસ ની ડાબી બાજુ આ પહેલો ને બીજા ક્રમે ક્યુ છે, તો ક્યુ અહીંયા આવી ગયો. બરાબર છે? ઓકે, સમજી જજો ક્યુ છે. ઓકે, લખાઈ ગયો. ચલો, બરાબર છે. તો એમ કીધું છે, તો આર ટી અને આર ની વચ્ચે કોણ બેઠું છે? તો ટી અહીંયા છે, આર અહીંયા છે. એમ કીધું છે એની વચ્ચે કોણ બેઠું છે? તો ક્યુ આપણો આન્સર થશે. એની વચ્ચે કોણ બેઠું છે? આ ક્યુ. આ ટી અહીંયા છે, આર અહીંયા છે, ને એની વચ્ચે કોણ બેઠું છે? તો કે ક્યુ બેઠો છે. હવે આમાં તમને એવું ક્વેશ્ચન પૂછીએ કે પી ની ડાબી બાજુ બીજું કોણ બેઠું છે? તો પી ની ડાબી બાજુ એટલે આ સાઈડ થઈ બીજું કોણ બેઠું છે? આ પહેલું અને બીજું કોણ બેઠું છે? તો કે ટી બેઠો છે. મેં તમને કીધું એમ ગોઠવી નાખો, પછી ક્વેશ્ચન સાવ ઈઝી હશે. પછીનું જોઈએ કે 6 વ્યક્તિ એક ગોળાકાર ટેબલની ફરતે બેઠા છે. 6 વ્યક્તિ માટે 1 2 3 4 અને આ કરી નાખ્યું આપણે 5 6. બરાબર છે? એ અને ઝેડ સામે બેઠા છે. તો એ ગમે ત્યાં લખ નાખવાનું. એ અને ઝેડ સામે બેઠા છે. કીધું છે વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠો છે. સી અને ઝેડ ની વચ્ચે વાય બેઠો છે. હવે આપણને ખબર નથી, જો સી અહીંયા કરીએ તો વાય અહીંયા આવે. જો તમે સી અહીંયા કરો તો વાય અહીંયા આવે. એટલે આપણને ખબર નથી, એટલે હજી આપણે અહીંયા સર્કલમાં બેસાડવાના નહીં. આપણે સાઈડમાં લખી રાખવાનું કે સી અને ઝેડ ની વચ્ચે વાય બેઠો છે. પછી છે કે બી એ અને એક્સ ની વચ્ચે બેઠો છે. એ અને એક્સ ની વચ્ચે બી બેઠો છે. અહીંયા એ જ રીતનું છે. જો તમે એ અને એક્સ અહીંયા કરો ને તો બી અહીંયા આવશે. જો એ અને એક્સ અહીંયા લખો ને તો બી અહીંયા આવે. એટલે કન્ફર્મ નથી હજી કે ક્યાં આવશે, એટલે આપણે બેસાડવાના નહીં, હજી સાઈડમાં લખી નાખવાનું. હું લખું છું એ જ રીતે લખવાનું, એટલે તમને ખબર પડે કે જો એ અને એક્સ ની વચ્ચે કોણ બેઠું છે? તો કે બી. સી અને ઝેડ ની વચ્ચે કોણ બેઠું છે? તો કે વાય. હવે આ રીતે હોય, ઝેડ અને સી ની વચ્ચે વાય બેસે, એક્સ અને એ ની વચ્ચે બી બેસે, ગમે આવી કે. પણ આપણે આ રીતે લખી નાખવાનું, એટલે તમને ખબર પડે કે સી અને ઝેડ ની વચ્ચે વાય છે, એ અને એક્સ ની વચ્ચે બી છે. હવે ગમે એ રીતે આવી કે, પણ આવશે તો આ બે ની વચ્ચે જ તે. આ બે ગમે ને આડાવડા એકબીજાની ઓલાએ થાય, પણ આ બે ની વચ્ચે તો બી જ આવશે અને આ બે ની વચ્ચે વાય જ આવશે. બરાબર છે? ઓકે, ઓકે, આગળ વાંચીએ. બી એ ની ડાબી બાજુએ છે. તો ક્યાંથી વાંચવાનું? જ્યાં ની આપ્યું હોય ત્યાંથી, કે એ ની ડાબી બાજુએ બી બેઠો છે. તો આ એની જમણી બાજુ થઈ, તો આ સાઈડ ડાબી બાજુ થશે. તો ડાબી બાજુએ બી બેઠો છે, તો બી તો અહીંયા જ આવશે. હવે જો કન્ફર્મ થઈ ગયું કે એ ને એક્સ ની વચ્ચે બી બેઠો છે, તો એ ને એક્સ ને બી તો અહીંયા બેહાડ ને બી તો અહીંયા છે, તો એ ને એક્સ ની વચ્ચે બી અહીંયા જ થશે. તો હવે તમને એ ખબર પડી, તો અહીં ખબર પડી કે સી ને ઝેડ ની વચ્ચે વાય બેઠો છે, તો ઝેડ ને સી ની વચ્ચે વાય તો એક જ ઓપ્શન રહ્યો, એટલે બધા બેસી ગયા. બરાબર છે? એમ કીધું છે કે તો સી ની જમણી બાજુ એ કોણ છે? સી આ એની જમણી બાજુ તો કોણ છે? તો કે વાય. એટલે આપણો આન્સર શું થશે? વાય આપણો આન્સર થશે. ઓકે, હવે એવો ક્વેશ્ચન પૂછે કે બી ની સામે કોણ બેઠું છે? તો બી ની સામે કોણ બેઠું છે? તો કે વાય. એવો ક્વેશ્ચન પૂછે કે
સી અને બી ની વચ્ચે કોણ બેઠું છે? તો કે સી અને બી ની વચ્ચે કોણ બેઠું છે? તો કે એ. તો એ આપણો આન્સર થશે. એવો ક્વેશ્ચન પૂછીએ કે ઝેડ ની જમણે ત્રીજું કોણ બેઠું છે? તો કે ઝેડ ની જમણી બાજુ આ પહેલું, બીજું અને આ ત્રીજું. તો કોણ બેઠું છે? તો કે એ બેઠો છે. તો એ આપણો આન્સર થશે. આવા ક્વેશ્ચન પૂછે. હજી એક જોઈએ. પી ક્યુ આર એસ ટી વી અને જે. તો કેટલા જણા થયા? 1 2 3 4 5 6 અને 7. એક વર્તુળાકાર ટેબલ ફરતે કેન્દ્ર તરફ મોં કરીને બેઠા છે. હવે 7 જણા છે. આ 1 2 3 4 5 6 અને અહીંથી એક નાખવાનું 7. એસ એ વી નો પાડોશી નથી. હવે એસ ને વી ક્યાં છે આપણને ખબર નથી, એટલે સાઈડમાં આપણે લખીએ કે એસ અને વી ખબર પાડોશી નથી, એટલે સાથે બેઠા નથી. આમ કરવાનું એસ વી અને સાથે બેઠા નથી. પછી કરવાનું એસ એ ટી ના જમણે બીજો બેઠો છે. શું વાંચવાનું? ટી ના જમણે બીજો એસ બેઠો છે. થોડુંક ઉપર કરું. ટી ના જમણે બીજો એસ બેઠો છે. તો કે આ ટી ના જમણે પહેલો ને બીજો કોણ બેઠું છે? તો કે એસ બેઠો છે. હવે તમને કીધું છે એસ અને વી સાથે નથી બેઠા, એટલે અહીંયા લખ નાખવાનું કે વી અહીંયા નથી અને વી અહીંયા નથી. બરોબર? એટલે આપણને અહીંયા તમે વી લખો ને એટલે તરત જો દેખાય કે વી અહીંયા નથી. અહીંયા વી લખો તોય તમને દેખાય કે ઠીક વી અહીંયા છે નહીં. આગળ વાંચીએ. ટી એ ક્યુ ના જમણે બીજો બેઠો છે. હવે તમે જુઓ, ક્યુ ના જમણે બીજો ટી બેઠો, પણ ક્યુ જ નથી બેઠો. તો કેવી રીતે બેસાડીએ આપણે? તો કેવી રીતે વાંચવાનું? ઊંધું. ક્યાંથી વાંચવાનું? ટી થી. ટી ના ડાબે, જમણે ને બદલે શું વાંચવાનું? મેં કીધું તું કે ડાબે. ટી ના ડાબે બીજો ક્યુ બેઠો છે. તો કે ટી ના ડાબે પહેલો ને બીજો કોણ બેઠો છે? તો કે ક્યુ બેઠો છે. આર એ જેના જમણે ત્રીજો બેઠો છે અને પી ની ડાબે બીજો બેઠો છે. હવે આખું આપણે લખીએ કે જેના જમણે ત્રીજો આર, જેના જમણે પહેલો, બીજો અને ત્રીજો કોણ બેઠો છે? તો કે આર. અને આર નું જ કીધું છે કે પી ની ડાબે બીજો બેઠો છે. તો કે પી ની ડાબે પહેલો નહીં ને બીજો બેઠો છે. હવે આપણે આમાં સેટ કરીએ. જો જેની જમણે ત્રીજો આર બેઠો છે. હવે જે અહીંયા કરું હું, બરોબર, તેની જમણે પહેલો, બીજો, ત્રીજો તો એસ બેઠો છે, એટલે કે આર આવશે નહીં. એટલે જે તો અહીંયા આવશે નહીં. બરાબર છે? હવે તો અહીંયા રાખીને જોવાનું. જે અહીંયા રાખ્યો એની જમણે પહેલો, બીજો ને ત્રીજો. હા, અહીંયા આવે છે જગ્યા, એટલે અહીંયા મૂકીને જોઈએ. આર અહીંયા મૂક્યો. તો કીધું છે પી ની ડાબે બીજો બેઠો છે. હવે પી તો આપણને ખબર નથી, એટલે શું વાંચવાનું? આર ના જમણે, ડાબેને બદલે જમણે બીજો પી. આર ના જમણે પહેલો ને બીજો કોણ? પી. હા, આ બેસી ગયા, એટલે આ આપણી આખી થઈ ગઈ. બરાબર. બરોબર? પણ આપણે કઈક મિસ્ટેક કરી છે, કેમ કે તો અહીંયા વી અહીંયા એક જ છે, તો વી અહીંયા તો નથી. તો હજી એક કાંક પોસિબિલિટી થતી હશે, તો આપણે ચેક કરીએ. જો આ તમે, હું એ જ રીતે કરું છું જે રીતે તમે એક્ઝામમાં કરો. બરોબર? એટલે અહીંયા જે મૂક્યો ન થયું, અહીંયા જે મૂક્યો ને તોય થયું તો નહીં. આગળ ક્યાંક મૂકીએ આપણે જેને. વી ઇરેઝ નથી થતો, આપણે પેનથી ઇરેઝ કરી નાખીએ. આ વી નથી. બરાબર? ઓકે. હવે શું કીધું છે કે જેના જમણે, તો જે અહીંયા મૂકીને જોઈએ. જેના જમણે પહેલો, બીજો ને ત્રીજો કોણ? આર. બરાબર? અહીંથી ઊંધું વાંચવાનું તો આપણે કે આર ના જમણે બીજો પી. તો આર ના જમણે પહેલો ને બીજો પી. તો હવે વી અહીંયા આવશે, તો હા, વી તો આપણે અહીંયા બેસાડી શકીએ. એટલે આ આપણું આખું થઈ ગયું. બરાબર? મેં જે રીતનું પહેલા કર્યું હતું ને એ જ રીતનું તમારે કરવાનું. હવે ક્વેશ્ચન જોઈએ કે જો આર તેનું મોઢું કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં કરે,
આર આમ જોતો હતો એને બદલે હવે આર ને આપણે આમ બેસાડવાનું, આમ ઊંધું જો બહારની સાઈડ વિરુદ્ધ દિશામાં. તો આર ના જમણે ત્રીજું કોણ બેઠું છે? હવે આર નું જમણું પેલા આમ થતું, તો હવે ઊંધો બેસી ગયો ને એટલે આર નું જમણું આમ ડાબું થાય. બરોબર છે? તમે અંદરની સાઈડ જયારે બેઠા છો ત્યારે જમણી બાજુ આ થાય, તો હવે તમે બહારની સાઈડ જો બેઠો તો તમારી જમણી બાજુ ઊંધી થઈ જાય. તમારી જમણી બાજુ આ થતી હોય, હું અહીંયા સામે બેઠીશ એટલે તમારું ઊંધું થતું હશે, તમારી જમણી બાજુ આ થતી હશે. તમારી જમણી બાજુ જે થતી હવે તમે ઊંધા ફરી જાઓ તો તમારી ડાબી બાજુ બની જાય. બરોબર? એટલે આમાં તમે ઊંધા બેસાડ્યા ને એટલે એની જે જમણી બાજુ છે ને ફરી જાય. આપણને શું કીધું છે? તો કે આર ના જમણે ત્રીજું કોણ, એટલે જમણી બાજુ આ થઈ જશે. ત્રીજું તો કે આ પહેલું, બીજું ને ત્રીજું કોણ બેઠું છે? તો કે જે. એટલે આપણો આન્સર થશે આમાં જે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે એસ ના સંદર્ભે, એટલે એસ ને ધ્યાનમાં રાખીને કરવાનું. ટી નું સ્થાન શું છે? તો ટી તો અહીંયા છે. હવે એસ ની કઈ બાજુ છે? ડાબી બાજુ. કયું? પહેલું નહીં ને બીજું. તો શું કરવાનું કે ડાબી બાજુ બીજો એવા ઓપ્શન આપ્યા છે. જમણી બાજુ બીજો, ડાબી બાજુ બીજો, જમણી બાજુ ત્રીજો, ડાબી બાજુ ત્રીજો એવા ઓપ્શન આપ્યા હોય તો ડાબી બાજુ બીજો એ આપણો આન્સર થાય. પછીનો ક્વેશ્ચન છે કે એસ ના જમણે, એટલે સોરી જે ના જમણે, જે કઈ કહેવાય જે ના જમણે બીજા બેસેલ, આ પહેલો ને બીજા બેસેલ એટલે ક્યુ ની વાત કરે છે, બીજા બેસેલ વ્યક્તિની એની ડાબે, એટલે એની ડાબુ આ સાઈડ થયું. ચોથું કોણ બેઠું છે? તો કે આ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું કોણ બેઠું છે? તો કે પી. એટલે પી આપણો આન્સર થશે. આવા ક્વેશ્ચન પૂછ્યા હોય. ક્વેશ્ચન ના આન્સર બધા જ આવડશે જો તમે એરેન્જમેન્ટ સરખી રીતે કરો ને તો. પણ એરેન્જમેન્ટ એકદમ શાંતિથી અને ક્વેશ્ચન સરખી રીતે વાંચતા વાંચતા જ કરવાનું. જો એરેન્જમેન્ટમાં કંઈ પણ ભૂલ થાય ને તો તમારા 5 ક્વેશ્ચન ખોટા પડશે ને એક આરે 5 માર્ક કપાઈ જાય. બરોબર? હવે કીધું છે 4 બાળકો એક હરોળમાં બેઠા છે, એટલે કે એક લાઈનમાં 4 બાળકો બેઠા, એટલે આપણી રીતે આવી રીતે કરવાનું. 1 2 3 અને 4 જણા બેઠા છે. એ બી ની ડાબી બાજુ છે. હવે ક્યાં છે એ ખબર નથી. બી ની ડાબી બાજુ, આ જમણી બાજુ થી, એટલે એ આવી રીતે બેઠો હશે. એ ને બી બરાબર છે. ઓકે, એ અને બી છેડે બેઠા નથી. હવે જો છેડે અહીંયા ન બેસે ને અહીંયા ન બેસે તો એ બી અહીંયા જ બેસે. બીજો તો કઈ રસ્તો છે જ નહીં, આટલી જ જગ્યા છે. મેં કીધું છે એ સી ની બાજુમાં નથી. હવે જો સી અહીંયા આવે નહીં તો સી અહીંયા જ આવશે, જગ્યા એક જ ખાલી છે. તો ડી અહીંયા જ આવશે. બરોબર? તો આ વાક્ય કઈ કામનું આપણે હતું નહીં. તો ડી ની બાજુમાં કોણ બેઠું છે? તો કે ડી ની બાજુમાં કોણ બેઠું છે? તો કે એ આપણો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ, એ બી સી ડી ઈ અને એફ એક સીધી રેખામાં ઉત્તર તરફ મોં કરીને બેઠા 1 2 3 4 5 ને 6 જણા. તો કે 1 2 3 4 5 અને 6 જણા. તો 6 જણા આપણે બેસાડી દીધા. બરાબર છે? હવે કીધું છે ઈ અને એફ બિલકુલ વચ્ચે બેઠા છે. તો ઈ એફ અહીંયા બેસીએ કે ઈ અને એફ અહીંયા બેસીએ કે, એનો મતલબ હું તમને કહું, જો ઈ અહીંયા બેસે તો એફ અહીંયા બેસે, અને એફ અહીંયા બેસે તો ઈ અહીંયા બેસે, એટલે કંઈ પણ આવીએ કે. એટલે એટલું બધું ન કરવું હોય ને તો તમારે આવી રીતે મેં કર્યું છે ને એમ કરવાનું. કે અહીંયા કાં તો ઈ બેઠી હશે કાં તો એફ બેઠી હશે, એટલે બીજું કોઈ નહીં બેઠી કે આ બે માંથી એક જ બેઠશે. જો અહીંયા ઈ બેઠે તો અહીંયા એફ બેઠશે, અને અહીંયા એફ બેઠશે તો અહીંયા ઈ બેઠશે. ખબર નથી કોણ બેઠશે, પણ બેઠશે તો આ બે માંથી એક જ છે. બરાબર? ઘણી વાર આમાં છે ને પોસિબિલિટી આવે છે, એટલા માટે આવી રીતે લખવાનું. આગળ જોઈએ, એ અને બી બંને છેડે બેઠા છે. તો એ અને બી બંને છેડે બેઠા છે. તો એ અને બી ખબર નથી એ અહીંયા હશે કે એ અહીંયા હશે, બી અહીંયા હશે કે બી અહીંયા હશે, એ આપણને ખબર નથી, પણ અહીંયા છેડે એ બી માંથી જ કોક આવશે. આગળ વાંચીએ, એ સી ના જમણે બેઠો છે. સી ના જમણે એ બેઠો છે. બરોબર? હવે તમે જો એ અહીંયા કરો પછી સી કરો તો સી નો તો ડાબે થયું, એટલે આ અહીંયા એ આવશે નહીં. બરોબર? અહીંયા એ આવશે ને અહીંયા શું આવશે? કે બી આવશે. જો અહીંયા બી આવે તો અહીંયા એ જ આવે, 2 વાર તો બી આવે નહીં. ઓકે? અને કોણ બેઠું છે? સી અહીંયા બેઠો છે. બરાબર? કે સી ની જમણે એ બેઠો છે. તો બી ના જમણે કોણ બેઠું છે? તો હવે આમાં જો અહીંયા તો ઈ એફ જ આવશે. હવે એ બી સી તો આવી જ ગયું. હવે બાકી કયું રહ્યું? તો ડી. તો ડી તો અહીંયા જ આવશે. હવે આ ઈ એફ નું આપણને કીધું નથી એટલે ઈ પોસિબિલિટી
થઈ. એ હવે ક્વેશ્ચનમાં જે રીતના ઓપ્શન હોય એ પ્રમાણે તમારે આન્સર દેવો પડે. આમાં જો પેલા ક્વેશ્ચન શું કીધો છે કે બી ના જમણે કોણ બેઠું છે, તો બી ના જમણે કોણ બેઠું છે તો કે ડી, એટલે આપણો આમાં આન્સર શું થશે ડી. હવે તમને એવો ક્વેશ્ચન પૂછીએ કે એવો ક્વેશ્ચન પૂછે કે ડી ની તરત જમણે કોણ બેઠું છે, બરાબર. હવે એવા ઓપ્શન હોય, ઓપ્શન એ હોય ઈ, ઓપ્શન બી હોય એ, ઓપ્શન સી હોય એફ, ઓપ્શન ડી હોય કે ઓપ્શન એ એન્ડ સી બંને. ઓપ્શન એ અને સી બંને એટલે શું કે ઈ બેઠો છે ને એફ હોય બેસે છે, નક્કી નથી કોણ બેઠે છે, તો તમારે શું કરવાનું ડી આન્સર કરી નાખવાનો, કેમ કે ખબર જ નથી ઈ બેઠો છે કે એફ બેઠો છે, એ આપણને કીધું નથી. એટલે ઓપ્શન એ અને સી બંનેમાંથી એક આવે એવા ઓપ્શન આપ્યું હોય એટલે ઈ તમારે ટીક કરવાનું. ઓપ્શન માંથી એમ જ આપશે, એવા ઓપ્શન નહીં આવે કે ઈ એફ હોય હશે ને અહીંયા ડી માં કોક બી આપ્યું હશે તો તમે ઈ કરશે નક્કી કે એફ, એવા ઓપ્શન આપશે નહીં. જો આવી રીતે પોસિબિલિટી આવતી હોય ને તો તમને ઓપ્શન એ પ્રમાણે જ આપશે. ઓકે, નેક્સ્ટ કરીએ કે દક્ષિણ તરફ મોં રાખીને. હવે તમે જુઓ ઉત્તર આ સાઈડ થઈ અને દક્ષિણ આ સાઈડ થઈ. હવે તમે આખું ઊંધું કરીને કરો એની કરતા જે ડાબી ને જમણી નું જે હોય ને એ કોન્સેપ્ટ તમારે ફેરવી નાખવાનો, બરાબર છે. જો તમે આ સાઈડ બેઠા છો આ ઉત્તર તરફ, તો તમારી જમણી આ થઈ અને તમારી ડાબી આ થઈ, બરાબર છે. હવે તમે જયારે દક્ષિણ તરફ એટલે ઊંધા બેઠો છો, આ અહીંયા જો આ તમારી જમણી થઈ, આ તમારી ડાબી થઈ. હવે તમે ઊંધા બેઠો ને તો આ સાઈડ બેઠો ને તો એ તમારી જમણી થઈ જશે અને આ સાઈડ તમારી ડાબી થઈ જશે, જ્યારે દક્ષિણ તરફ ઊંધા બેઠો ત્યારે. તો તમારે શું કરવાનું, જે જમણી બાજુનું આપ્યું હોય ને એ તમારે શું માનવાનું ડાબી બાજુનું, અને જે ડાબી બાજુનું આપ્યું હોય ને એ તમારે શું માનવાનું જમણી બાજુનું. એટલે તમારે ઊંધી બુક કરીને કે આમ ઊંધું આમ માથું કરીને એવું તમારે કરવાની જરૂર પડે નહીં, બરાબર. હવે ઓકે, હવે દક્ષિણ તરફ મોં રાખીને એક હરોળમાં 5 મિત્રો બેઠા છે, એટલે 1 2 3 4 અને 5. જે એ ની એકદમ જમણે છે, તો કે એ ની એકદમ જમણે કોણ છે તો કે જે, એ ની એકદમ જમણે જે છે એટલે એ ને જે સાથે આવશે. ક્યાં આવશે એ ખબર નથી એટલે આપણે અહીંયા સાઈડમાં લખ્યું. પી એ બી અને એસ ની વચ્ચે છે, તો કે બી અને એસ ની વચ્ચે પી છે, ક્યાં છે એ ખબર નથી એટલે પાછું આપણે સાઈડમાં લખ્યું. ઓકે, એસ એ જે અને પી ની વચ્ચે છે. જો જે અને પી ની વચ્ચે એસ છે, તો જો તમે જો આ બીપીએસ તો કન્ફર્મ જ છે, સાથે જ આવવાના છે. તમે જે અહીંયા લખો તો એસ ક્યાં લખો, તો એસ તો અહીંયા વયું ગયું, બરોબર. તો આ પી અને જે અહીંયા લખો તો એની વચ્ચે એસ આવી ગયો, પી કે જે કે પી ની વચ્ચે એસ, આ ત્રણેય આ ચારેય છે એ લાઈનમાં થઈ ગયું કે બી પી એસ અને જે એ જ આવશે, બરાબર છે. હવે તમને કીધું છે એની એકદમ જમણે જે છે, ઓકે. પી એ બી અને એસ ની વચ્ચે છે, બી અને એસ ની વચ્ચે પી છે. આમાં થઈએ કે એસ અને બી ની વચ્ચે પી છે અને પી, હવે જો ઓકે, તો આ કન્સેપ્ટ હું તમને કહું. હવે જો તમે એક્ઝામમાં આ રીતનું કર્યું, હવે અહીંયા એસ અને એ જો આ તમારું બરાબર થઈ ગયું કે તમે બી અને એસ ની વચ્ચે પી કર્યો, જે અને પી ની વચ્ચે એસ કર્યો, પણ હવે અહીંયા આ તો લાઈનમાં જ લખવાના છે, બી પી એસ અને જે એ તો લાઈનમાં જ લખવાના છે. તો જેની બાજુમાં આવી રીતે એ ને જે કેવી રીતે કરી શકશો, આમાં ખોટું પડે. એટલે આ પોસિબિલિટી તો નથી થતી, બીજી પોસિબિલિટી થશે. કેવી રીતે એ હું તમને કહું. મેં તમને આની પહેલા જ કીધું કે જો બી ક્યાં જતો રહ્યો, આ ઓકે, શું કીધું છે બી અને એસ ની વચ્ચે પી,
તો આવી જ બી અને એસ ની વચ્ચે પી આવી રીતે થઈ શકે, તો એસ બી અને પી આવી રીતે થઈ શકે. આ થયું તો એસ અને બી ની વચ્ચે પી થયું, એ તો ગમે હોય કે એસ ને બી ગમે સાઈડ આવી શકે. હવે જોઈએ એસ એ જે અને પી ની વચ્ચે એસ, તો કે જે અને પી ની વચ્ચે એસ. હવે આ ચારી લાઈન માં હારે જ આવશે કે જે એસ પી અને બી. તો હવે તમે જેની ડાબી બાજુ આ સાઈડ એ લખીએ એટલે આ તમારું થઈ ગયું એ જે એસ પી બી. તો આપણે અહીંયા લખી નાખીએ એ જે એસ પી અને બી. તેમ કીધું છે તો મધ્યમાં કોણ પૂછે, તો મધ્યમાં એટલે આ મધ્યમાં થયું બે આ સાઈડ અને બે આ સાઈડ. મધ્યમાં ક્યારે કહેવાય, મેં આપણે જે રેન્કમાં શીખ્યા હતા ક્રમમાં જ્યારે વચ્ચેનું ગોતતા હતા ત્યારે એકદમ મધ્યમાં એટલે કે વચ્ચે ક્યારે કહેવાય કે તમારી બે સાઈડ છે ને સરખા હોય, બે આ સાઈડ બે આ સાઈડ. જો ત્રણ આ સાઈડ હોય તો ત્રણ આ સાઈડ, તો વચ્ચેમાં થાય. તો જો બે આ સાઈડ આ એક અને બે, અને બે આ સાઈડ એક અને બે, તો મધ્યમાં કોણ છે વચ્ચે એસ. તો આપણો આન્સર શું થશે તો કે એસ. નેક્સ્ટ જોઈએ કે 6 લોકો MNO PQR બે આડી હરોળમાં 3 લોકો બેઠા છે. હવે જો આ બે આડી હરોળ છે, એમાં 3 બેઠા છે, 1 2 3. આ 1 2 અને 3, બરાબર. હવે વાંચતા જઈએ. ક્યુ હરોળમાં અંતે બેઠેલ નથી, તો ક્યુ અહીંયા વચ્ચે જ આવશે. ક્યાં આવશે ખબર નહીં, કાં તો અહીંયા આવીએ કે કાં તો અહીંયા આવીએ કે. ઓકે, આપણે બે સાઈડ લઈને જોઈએ, પોસિબિલિટી બનાવીએ. જો આ એક પોસિબિલિટી છે, આ બીજી પોસિબિલિટી છે. કાં તો ક્યુ અહીંયા આવશે, કાં તો ક્યુ અહીંયા આવશે. એમ કીધું છે કે ક્યુ છે એ અંતે બેઠેલ નથી, એટલે બે સાઈડ બેઠેલ નથી, એટલે કે છેડે બેઠેલ નથી, ટૂંકમાં એવું કીધું છે. એટલે ક્યુ તો વચ્ચે જ આવશે, બીજો તો કઈ ઓપ્શન જ નથી, બરોબર. પછી કીધું છે પી આર ની ડાબી બાજુ બીજા સ્થાને છે, તો કેવી રીતે વાંચવાનું, આર ની ડાબી બાજુ બીજા સ્થાને, તો કે આર ની ડાબી બાજુ પહેલો નહીં ને બીજા સ્થાને કોણ, તો કે પી, બરાબર. હવે ક્યાં આવે ખબર નહીં, જો પી ને આર અહીંયા આવીએ કે પી આર અહીંયા આવીએ. આ પોસિબિલિટીમાં જો તો કે પી ને આર અહીંયા આવીએ, તે પી અને આર અહીંયા આવીએ કે એ ખબર નથી, એટલે આપણે અહીંયા સાઈડમાં લખી નાખ્યું, અહીંયા ઉપર લખી નાખું પી અને આર. આવી રીતે ક્યાંક આવશે, ખબર નહીં ક્યાં આવશે, એટલે આપણે સાઈડમાં લખ્યું. હવે કીધું છે કે ઓ ક્યુ નો પાડોશી છે, બરાબર. તો હવે કાં તો ઓ અહીંયા આવશે, કાં તો ઓ અહીંયા આવશે. આ પોસિબિલિટીમાં ઓ અહીંયા આવશે, કાં તો ઓ અહીંયા આવશે, ખબર નથી ક્યાં આવશે, એટલે અત્યારે લખ્યું. હવે તમે જુઓ, હવે તમને ખબર પડી ગઈ પી ને આર તો અહીંયા જ આવશે. આ પોસિબિલિટીમાં પી અને આર અહીંયા જ આવશે, કેમ કે અહીંયા તો ક્યાંક ઓ છે એક જગ્યાએ, તો પી ને આર બે ને તો તમે ના બેસાડી શકો, તો અહીંયા જ આવશે. આમાં આ પોસિબિલિટીમાં પી અને આર, બરાબર. હવે આગળ વાંચીએ. હવે એમ કીધું છે ઓ પી ની ડાયગોનલ વિરુદ્ધ દિશામાં છે. જો પી અહીંયા થયું તો ઓ અહીંયા આવશે. ડાયગોનલ વિરુદ્ધ દિશા કઈ કહેવાય, તો કે જો આ અહીંયા કોઈ બેઠું હોય ને તો એની ડાયગોનલ અહીંયા કહેવાય, બરોબર. જો અહીંયા કોઈ બેઠું હોય ને તો એની ડાયગોનલ અહીંયા કહેવાય, ડાયગોનલ ક્રોસ, બરાબર. આ પોસિબિલિટીમાં જોઈએ તો અહીંયા જો બેઠું હોય તો એની ડાયગોનલ કઈ થાય, અને અહીંયા કોઈ બેઠું હોય તો એની ડાયગોનલ કઈ થાય, તો કે આ. હવે આપણને શું કીધું છે કે ઓપી ની ડાયગોનલ વિરુદ્ધ દિશામાં છે. જો આ પોસિબિલિટી પી અહીંયા છે તો ઓ અહીંયા જ આવશે, તો ઓ અહીંયા આવશે નહીં, તો આપણે કેન્સલ કરી નાખીએ, બરાબર. હવે જો પી આ પોસિબિલિટીમાં પી અહીંયા છે તો ઓ અહીંયા જ આવશે, તો આ આપણે કેન્સલ કરી નાખીએ. ઓકે, હવે આગળ વાંચીએ કે એન આર નો પાડોશી છે, તો કે આર ની બાજુમાં એન અહીંયા આવશે, આર ની બાજુમાં એન અહીંયા આવશે, બરાબર. અહીંયા નથી, આપણે ભૂસી નાખી, ઇરેઝ થતું નથી. હવે કયું બાકી રહ્યું, એમ બાકી રહ્યો, તો એક જે ખાલી જગ્યા છે ત્યાં એમ આવી જશે. હવે તમે જુઓ એમ ક્યુ ઓ પી એન આર, તો કે પી એન આર બે સરખું જ આવ્યું. હવે તમને કહું સરખું શું કામ આવ્યું, એનું કારણ છે કે
બય હરોળ છે ને એક જ દિશામાં ઉપરની સાઈડ જોવે છે એટલે સરખું આવ્યું. એટલે એક્ઝામમાં જ્યારે આવું આપ્યું, મેં તમને બય કરીને બતાવ્યું ને એનું કારણ એ છે કે તમને એક્ઝામમાં તમને એમ ન થાય કે અહીંયા કરું કે અહીંયા કરું, આ તમારો ટાઈમ વેસ્ટ ન થાય ને, એટલે અત્યારે મેં ટાઈમ બગાડીને તે બે કરાયું કે બય કરવાનું એક્ઝામમાં નહીં. જ્યારે બય એક જ દિશામાં જોતા હોય ને ત્યારે, જો બે અલગ અલગ દિશામાં જોતા હોય તો તમને એમ કીધું હોય, આમાં નથી કીધું એટલે બે જણા એક જ દિશામાં જોવે છે કે ઉત્તર, ઉપરની સાઈડ ઉત્તર દિશામાં. જો અલગ દિશામાં જોતા હોય તો એમ કીધું હોય કે એક હરોળ છે ને ઉત્તર દિશામાં જો બેઠા છે અને એક હરોળ છે ને દક્ષિણ દિશામાં, એટલે કે આ હરોળ છે ને દક્ષિણ દિશામાં અને આ હરોળ છે ને ઉત્તરની દિશામાં. તો પોસિબિલિટી તમારે કરવી પડે, કેમ કે જ્યારે દિશા બદલાઈ જાય ત્યારે આપણે હમણાં જોયું કે ડાબું ને જમણું એ બદલાઈ જાય છે, પણ આમાં એવું નથી ને, એટલે માટે આમાં ફેર જ ન પડ્યો કે એમ ક્યુ ઓ ઉપર કરો કે એમ ક્યુ ઓ નીચે કરો, સામ સામેના કે બાજુ બાજુના, કશો જ ફેર પડતો નથી. બરોબર, ડાયગોનલ એ બરાબર જ છે. જો એમ આર અહીંયા હોય એવું તો એમ આર ને અહીંયા જાય. બરોબર, તો ઓ ની સામે કોણ બેઠું છે? તો ઓ ની સામે કોણ બેઠું છે? તો કે આર. નામે જો તો ઓ ની સામે કોણ બેઠું છે? તો કે આર. બરાબર છે. ફરી સમજાવું, જ્યારે આવી રીતે ત્રણ લોકો બે હરોળમાં બેઠા છે એમ કે, પણ એક જ દિશામાં છે તો એક જ પોસિબિલિટી કરવાની, બે પોસિબિલિટી કરવાની નહીં, કેમ કે બે નો જવાબ સેમ જ આવે. પણ એમ કીધું હોય કે એક છે એ નીચેની તરફ જોવે છે અને એક હરોળ ઉપરની તરફ જોવે છે, કાં તો એમ કીધું હોય કે એક હરોળ ઉત્તર દિશા તરફ જોવે છે ને એક હરોળ દક્ષિણ દિશા તરફ જોવે છે, ત્યારે પોસિબિલિટી બે કરવાની, કેમ કે તેની જમણી અને ડાબી ઈ અલગ પડી જાય એટલા માટે. ઓકે, નેક્સ્ટ જોઈએ. 6 લોકો એ બી સી ડી ઈ અને એફ ત્રિકોણમાં એવી રીતે બેઠા છે, ત્રિકોણ દોરીએ આપણે, આ ત્રિકોણ. હવે 6 જણા એવી રીતે બેઠા છે કે ત્રણ ખૂણે 3 લોકો, આ ખૂણા કહેવાય, 1 2 3 ખૂણે 3 લોકો તથા ત્રણેય બાજુની મધ્યમાં, એટલે કે આ બાજુની મધ્યમાં એક એક એવી રીતે 3 લોકો હોય. બરાબર, ખૂણા પર બેસેલ કેન્દ્ર તરફ, ખૂણા પર બેસેલ ઈ કેન્દ્ર તરફ તથા બાજુ પર બેસેલ બહાર તરફ મોં રાખીને બેઠા છે. હવે આવું એક્ઝામમાં આટલું હાઈ લેવલનું આમ તો પૂછતા નથી, છતાંય જો પૂછતા હોય એટલે મેં એક ક્વેશ્ચન આવો મૂક્યો છે. હવે કીધું છે ખૂણા પર બેસેલ કેન્દ્ર, ઓકે તો આપણે વાંચ્યું, એફ એ એની જમણી બાજુ બેઠો છે. હવે જો આગળ વાંચે કે એ ખૂણા પર બેઠો છે એટલે આપણે કરીએ કે હજી આપણે આ નથી વાંચતા, ચલો આ સેન્ટેન્સ હજી આપણું આવ્યું નથી એમ રાખીએ અને અહીંયા જોઈએ તો કે એફ એ એની જમણી બાજુ બેઠો છે. હવે તમે જો એને અહીંયા બેસાડો ને તો એની જમણી બાજુ એફ બેઠો છે ને તો એફ અહીંયા આવે. બરોબર, હવે જો આ ભૂસી નાખું, આ તમે એ કોર્નર ઉપર બેસાડ્યો ને ત્યારે ઈ થયું. બરાબર, હવે એને તમે આ સાઈડ બેઠાડો ને તો એની જમણી બાજુ કઈ થાય? આ જો આ બારની સાઈડ બેઠો છે તો બાર થી તમે આમ મોઢું રાખીને જોવો ને તો એની જમણી બાજુ આમ થઈ. બરાબર, તો એની જમણી બાજુ એફ બેઠો છે તો એફ અહીંયા આવી જાય. એટલે આવી રીતે જયારે અંદર બાર નો આપ્યો હોય ને ત્યારે ખૂણા ઉપર બેઠો છે કે નહીં એવું જોવાનું અને પછી જ મૂકવાનું. અને જો આવી રીતનું આમાં તો કહી દીધું ચાલો કે એ છે ખૂણા પર બેઠો છે, જો નો કીધું હોય ને તો તમારે આવી રીતે બીજી પોસિબિલિટી અહીંયા દોરવાની, આવી રીતે આમ દોરવાનું. અહીંયા મધ્યમાં છે, બારની સાઈડ છે, આમ પોસિબિલિટી લઈને આવવાનું કે એ ની જમણી બાજુ એફ બેઠો છે અને અહીંયા કરીએ તો કે એ ની જમણી બાજુ એફ બેઠો છે. હવે આગળ વાંચવાનું કે સી એ એનો પાડોશી નથી એટલે સી અહીંયા આવશે નહીં, તો કે સી અહીંયા આવશે નહીં. એવી રીતે કરતા જવાનું. આ તો આપણને ખબર છે એક ખૂણા પર બેઠો છે એટલે આપણું આ જે છે ને એ જ સાચું પડવાનું છે, આ તો ખોટું જ છે. પણ આ તો હું તમને શીખવાડું છું કે ઘણીવાર આવું ન આપ્યું હોય કે એક ખૂણા પર બેઠો છે ન આપ્યું હોય તો આપણે આ સાઈડ થી લઈને કરવાનું. ઘણીવાર મેઇન્સ એક્ઝામમાં જ્યારે પઝલ પૂછતા હોય રીઝનિંગમાં ત્યારે આવી રીતની પઝલ પૂછતા હોય એટલા માટે શીખી લેવાનું. સી એનો પાડોશી નથી કહી દીધું. બી નું મોં કેન્દ્ર તરફ છે, બી નું મોં કેન્દ્ર તરફ છે એટલે કે બી કાં તો અહીંયા આવી કે અને બી કાં તો અહીંયા આવી કે. બરાબર છે. ઓકે, આગળ વાંચીએ. ડી એ ઈ ની ડાબે બીજો બેઠો છે. હવે શું કીધું છે? આપણે ભૂલાણું નથી ને? ઓકે,
ઈ ની ડાબે પહેલો ને બીજો કોણ બેઠો છે તો કે ડી. હવે તમે જુઓ ઈ અહીંયા તમે બેસાડો, એ ની ડાબે બીજો તો એફ છે એટલે ઈ અહીંયા તો આવશે નહીં, બરાબર છે. અહીંયા તમે બેસાડો તો ઈ ની ડાબે પહેલો નહીં ને બીજો ડી, તો કે ઈ અહીંયા આવીએ કે, બરાબર, બીજો બેઠો છે. ઓકે, બી ની પોસિબિલિટી થાય છે. ઓકે, હજી આમાં એક સ્ટેટમેન્ટ ખોટે છે, હું એડ કરી નાખું. એવું સ્ટેટમેન્ટ હોય કે એફ નો પાડોશી બી નથી, બરોબર છે. તો એફ ની આરે બી નહીં આવે તો બી તો અહીંયા જ આવશે, એટલે આ આપણું કેન્સલ કરી નાખ્યું એટલે સી અહીંયા આવી ગયું. ઓકે, તેમ કીધું છે તો નીચેનામાંથી કયું વિકલ્પ અલગ પડતું છે? તો નીચેનામાંથી કયું વિકલ્પ અલગ પડતું છે? જો આ એ છે તો એ અહીંયા છે, એફ છે તો એફ આ છે, પછી બી છે તો બી અહીંયા, અને ઈ તો કે ઈ અહીંયા. અહીંયા સી આવશે. આ ક્વેશ્ચનમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કે સી અહીંયા આવશે. મેં કીધું છે અલગ પડતું કયું છે. હવે તમે જુઓ આ એ છે તો ઈ તો અંદરની સાઈડ જોવે છે, બરાબર. એફ છે તો ઈ તો બહારની સાઈડ જોવે છે. હવે બી જુઓ તો બી અંદરની સાઈડ જોવે છે. સી કરો તો સી અંદરની સાઈડ જોવે છે. આમાંથી અલગ પડતું કયો છે? આ એફ. ખાલી એફ જ તે બહારની સાઈડ જોવે છે, એટલે આપણો આન્સર કયો થશે? એફ. ઓકે, આ તમે પહેલા ટ્રાય કરો, 2 મિનિટ તમને આપું છું, પછી આપણે સાથે ટ્રાય કરીએ. જો તમને આવડ્યું કે નહીં. કીધું છે 8 વ્યક્તિ જે કે એલએમએન ઓપીક્યુ એક વર્તુળાકાર ટેબલ પર અંદરની દિશામાં મોં કરીને બેઠા છે. હવે 8 વ્યક્તિ એટલે આ 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા. હવે કીધું છે એમની જમણી બાજુ ત્રીજા સ્થાને ઓ છે. આ તો એમની તરત સીધું જ આવી ગયું, એટલે એમાં કઈ બીજું કરવાની જરૂર નથી, કે એમની જમણી બાજુ એટલે આ સાઈડ થઈ જમણી બાજુ ત્રીજા સ્થાને, એટલે કે 1 2 અને ત્રીજા સ્થાને ઓ છે. એમ અને જેની વચ્ચે ફક્ત એક જ વ્યક્તિ છે, એટલે કાં તો જે અહીંયા આવશે અને કાં તો જે અહીંયા આવશે, બરાબર. જે અને કે ની વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા છે. જો કાં તો જે અહીંયા આવશે ને કાં તો જે અહીંયા આવશે, આપણને ખબર પડી ગઈ. હવે જો જે અહીંયા હોય તેમ કીધું છે એની વચ્ચે 3 જણા બેઠા છે. હવે તમે આ સાઈડ થી જોવો ને તો 1 2 3 જણા બેઠા છે, તો કે અહીંયા આવશે. આ સાઈડ થી જોવો ને તો 1 2 3 જણા બેઠા છે, તો કે અહીંયા જ આવે. હવે જે અહીંયાથી જોવો ને તો જે અહીંયા બેસાડો તોય તે 1 2 3 તો કે અહીંયા આવશે, અને આ સાઈડ થી જો તો કે 1 2 ને 3 તોય કે અહીંયા આવશે, એટલે કે કાં તો જે અહીંયા કરો તો
તો કે અહીંયા આવશે, અને જે આ સાઈડ લખો તો કે આ સાઈડ આવશે. બરાબર, હવે ખબર નથી કોણ ક્યાં આવશે, એટલે આપણે બે પોસિબિલિટી કરી, કાં તો જે કે માંથી કોઈક અહીંયા આવશે અને આ જે કે માંથી કોઈક અહીંયા આવશે, એ આપણને ખબર નથી. આગળ વાંચીએ કે પી એ જેનો પાડોશી છે. આપણે સાઈડમાં લખવાનું, કેમ કે જે જ ક્યાં છે આપણને ખબર નથી, તો પી તમે ક્યાં બેસાડો, એટલે સાઈડમાં લખ્યું કે પી અને જે સાથે આવશે. આગળ વાંચીએ, પી અને એલ વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા છે. તો કે હવે તમે જુઓ, તમે 3 વ્યક્તિઓ બેઠા છે, 8 માં એમ કે 3 વ્યક્તિઓ બેઠા છે, એટલે સામ સામે જ આવે. બરાબર, પી અને એલ ઈ સામ સામે જ આવશે. જો તમે પી અહીંયા કરો તો 1 2 3 આ સાઈડ થી કરો, કે 1 2 3 આ સાઈડ થી કરો, એલ અહીંયા જ આવે. બરોબર, જો હવે તમે ઈ કરી શકો, જો તમે પી અહીંયા કરો તો એલ તો અહીંયા કરી ન શકો, એટલે પી અહીંયા થશે નહીં. જો પી અહીંયા કરો તો અહીંયા તો એમ છે, એટલે ઈ થશે નહીં. એટલે કાં તો પી અહીંયા કરો તો એલ અહીંયા આવે, અને કાં તો પી અહીંયા કરો તો એલ અહીંયા આવે. એટલે ઈ ખબર નથી, એટલે આપણે અહીંયા કરીએ, કાં તો પી એલ અહીંયા આવશે, કાં તો પી ને એલ અહીંયા આવે. બરાબર, હવે કીધું છે પી ની જમણે બીજા સ્થાને ઓ છે. હવે પી નું તો આપણને ખબર નથી ક્યાં છે, એટલે આપણે મેં તમને સૌથી પહેલા શીખવાડ્યું હતું કે જ્યારે આપણને આ ખબર નથી તો આપણે ઓ થી વાંચવાનું, ઓ થી ઓ નું આપણને આપ્યું છે એ જોવાનું, તો કે હા ઓ તો બેઠેલો છે. તો શું કરવાનું, જ્યારે ઓ થી વાંચો એટલે કે ઊંધાથી વાંચો ત્યારે જમણું ડાબું તે ફેરવી નાખવાનું, એટલે કે અહીંયા જમણું છે એની બદલે શું વાંચવાનું, ડાબું. તો વાંચો કે ઓ ના ડાબે, જમણાની બદલે શું વાંચવાનું, ડાબે. ફરી વાંચો, ઓ ના ડાબે બીજો પી, ઓ ના ડાબે બીજો પી. ઓ નું ડાબું કયું, આ સાઈડ થયું, આ પહેલું ને બીજું કોણ છે, તો કે પી. જો પી અહીંયા આવે તો કે એલ અહીંયા આવશે. બરાબર છે, હવે આપણે શું પેલા કીધું હતું કે પી ને જે સાથે, જો પી અહીંયા હોય તો જે અહીંયા જ હોય તો કે અહીંયા આવશે નહીં. જો જે અહીંયા આવ્યો તો જે અહીંયા આવશે નહીં, તો શું આવશે, કે જ આવશે. ઓકે, ઓકે, ચલો આગળ વાંચીએ. ક્યુ એ એમ નો પાડોશી નથી, તો ક્યુ અહીંયા નહીં આવે, તો એક જ જગ્યા ખાલી રહી, ક્યુ અહીંયા જ આવશે. બરાબર, તો કયું બાકી રહ્યું, જે કે એલ એમ અને એન બાકી હતો, તો એન અહીંયા જ આવશે, કેમ કે એક જ જગ્યા બાકી રહી હતી, એટલે એન ત્યાં જ આવશે. એટલે આપણો આખો ક્વેશ્ચન થઈ ગયો. એની ઉપરથી આખું આપણે અરેન્જમેન્ટ કરી નાખ્યું. એની ઉપરથી તમને ક્વેશ્ચન એવો પૂછે કે ક્યુ એન્ડ જેની વચ્ચે કોણ બેઠું છે, તો ક્યુ અહીંયા છે, જે અહીંયા છે, એની વચ્ચે કોણ બેઠું છે, તો કે ઓ બેઠો છે. એવો ક્વેશ્ચન પૂછે કે એમ ની ડાબે બીજું કોણ બેઠું છે, તો એમ ની ડાબે આ પહેલું ને બીજું કોણ બેઠું છે, તો કે બેઠો છે. હજી એક ક્વેશ્ચન છેલ્લો છે, જાતે તમે ટ્રાય કરો. 1 મિનિટ આપું છું. VQRSTUVW એટલે કે 8 જણા એક વર્તુળાકાર ટેબલ પર અંદર મોં કરીને બેઠા છે. 1 2 3 4 5 6 7 ને 8. ટી એ પી ના જમણે ત્રીજો બેઠો છે. આપણે ક્યાંથી વાંચવાનું, પી ના જમણે ત્રીજો ટી, પી ના જમણે પહેલો બીજો ત્રીજો ટી. ડબલ્યુ એ એસ ના જમણે બીજો બેઠો છે. હવે તમે જો ડબલ્યુ નથી ને એસ નથી, તો શું કરવાનું, અહીંયા સાઈડમાં લખવાનું એસ ના જમણે બીજો, એસ ના જમણે આ પહેલો ખાલી જગ્યા છોડી આપણે, અને બીજો કોણ બેઠો છે, તો કે ડબલ્યુ. એસ એ પી કે ટી નો પાડોશી નથી. હવે જો મેં જુઓ એસ છે એ પી નો પાડોશી નથી ને ટી નો નથી. જો ટી નો નથી એટલે એસ અહીંયા આવશે નહીં, એસ અહીંયા આવશે નહીં. હવે પી નો નથી એટલે એસ અહીંયા નહીં આવે, એસ અહીંયા આવશે નહીં. તો એસ ક્યાં આવશે, આ બે માંથી એક જગ્યાએ જ આવે.
હવે તમે જો એસ અહીંયા લખો તો એસ ના જમણે બીજો ડબલ્યુ હતો તો એસ નું જમણું આ સાઈડ થયું, આ પહેલો ને બીજો ડબલ્યુ તો અહીંયા આવે નહીં કેમ કે ઓલરેડી પી બેઠો છે એટલે એસ અહીંયા આવશે નહીં, તો એસ તો અહીંયા જ આવશે અને એસ નું જમણું આ સાઈડ પહેલું ને બીજું ડબલ્યુ એટલે ડબલ્યુ અહીંયા આવી ગયું. ઓકે, આગળ વાંચીએ. યુ અને ક્યુ એકબીજાના પાડોશી છે. યુ અને ક્યુ સાથે આવશે. હવે તમે જો યુ ને ક્યુ અહીંયા સાથે નહીં, જો યુ અહીંયા કરો તો ક્યુ ક્યાંય આજુબાજુ આવે એમ નથી, એટલે બે આજુબાજુની જગ્યા ખાલી હોય ને ત્યાં જ આવે, તો આ બે ખાલી છે. કાં તો યુ અહીંયા આવશે કાં તો ક્યુ અહીંયા આવશે. જો યુ અહીંયા આવે તો ક્યુ અહીંયા આવશે, જો ક્યુ અહીંયા હોય તો યુ અહીંયા આવશે. હજી શું આવશે આપણને ખબર નથી એટલે પોસિબિલિટી કરીને રાખી મૂક્યું મેં. એમ કીધું છે ક્યુ એ પી નો પાડોશી નથી, પી નો પાડોશી ક્યુ નથી એટલે ક્યુ અહીંયા આવશે નહીં, એટલે અહીંયા યુ આવશે તો અહીંયા શું આવશે? ક્યુ આવશે. ઓકે, આગળ વાંચીએ. વી એ ડબલ્યુ નો પાડોશી નથી, આ ડબલ્યુ નો પાડોશી વી નથી, જો વી અહીંયા ન આવે તો એક જ જગ્યા ખાલી રહી તો કે વી અહીંયા આવશે. હવે બાકી કયું રહ્યું? પી ક્યુ આર બાકી રહ્યો તો આર ની માટે એક જ જગ્યા છે એટલે આર અહીંયા આવી ગયું. હવે એવો ક્વેશ્ચન પૂછે કે આર ની સામે કોણ બેઠું છે, તો કે આર ની સામે કોણ બેઠું, તો કે ક્યુ, એટલે આપણો આન્સર થશે ક્યુ. બીજો ક્વેશ્ચન આવે કે વી ના જમણે બીજો કોણ બેઠું છે? વી નું જમણું કઈ થાય? જો પી નું જમણું આ સાઈડ તો આમ જ ચાલવાનું, આમ કરીને આમ, તો વી નું જમણું યાદ થાય. જમણે બીજો એટલે આ પહેલો અને આ બીજો કોણ બેઠું છે, તો કે આર, તો કે આર બેઠો છે. બીજો ક્વેશ્ચન જોઈએ. આર અને પી ની વચ્ચે કોણ બેઠું છે, તો કે અહીંયા આર છે, આ પી ની એની વચ્ચે કોણ બેઠું છે, તો કે ડબલ્યુ, તો ડબલ્યુ આપણો આન્સર થશે. ઓકે, ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. આજે આપણે સિટિંગ અરેન્જમેન્ટનું આખું ચેપ્ટર પૂરું કર્યું અને ઘણી બધી પ્રેક્ટિસ પણ કરી. તમે જાતે ઘરે પ્રેક્ટિસ કરજો અને જે ક્વેશ્ચન ન આવડતા હોય કે ન સમજાતું હોય કે હજી ન સમજાતું હોય તો મારી આ પાઠશાળા ટેલિગ્રામ ચેનલ છે એની ઉપર તમે મને તમારી કંઈ પણ ક્વેરી હોય તો એમાં તમે મને મોકલી દેજો, એ ક્વેરી તમારી હું સોલ્વ કરી નાખીશ. ઓકે, તો હવે આપણે મંડે મળશું ફરી નવા ચેપ્ટર સાથે. અને રોજ ઇંગ્લિશનો સવારે 6:30 નો જ્યારે વર્ડ્સનો લેક્ચર હોય છે એ જોવાનું ભૂલતા નહીં, એટલે ઇંગ્લિશની વોકેબ્યુલરી તમારી ઘણી સુધરી જશે. જ્યાં સુધી તમારી એક્ઝામ આવશે ને ત્યાં સુધીમાં ઘણા વર્ડ તમને આવડી ગયા હશે. અને આજે સવારે મેં ટોટલ ઇંગ્લિશમાં 120 એવા રૂલ્સ હોય છે ગ્રામરના કે જેમાંથી ગ્રામર છે ને 99% ગ્રામર એમાં એનથી બહારનું હોતું નથી, ગ્રામરના રૂલ એનથી બહારના હોતા નથી. તો આજે મેં એના 5 રૂલ સવારે 6:30 ના લેક્ચરમાં ભણાવ્યા છે, તો જો કોઈએ ન જોયા હોય તો તમે જોઈ લેજો.